નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં હાલ કાળો કહેર થયો। રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે। સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટી છે, જેમાં એક રાહદારીનું મોત થયું છે। તો કચ્છના ભચાઉમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। નડિયાદમાં કારનું ટાયર નીકળતા એક યુવકને ઘટના સ્થળે જ મોત થયું છે। તો વલસાડમાં પણ અકસ્માતની એક ઘટના ઘટી છે। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત થયા છે। જી હા મિત્રો, જેમાં 2 મહિલાઓ એક બાળકનો સમાવેશ થાય છે, જ્યારે આ અકસ્માતમાં 10 થી 12 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરીચી ગામના કોળી સમાજનો પરિવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો। ત્યાંથી પરત ફરતા સમયે શ્રદ્ધાળુને અકસ્માત નડ્યો હતો। એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજતા હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।